નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, IUPSC નોમેનક્લેચરની અંદર અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડના આપણે નામકરણ સમજતા રહેલા છીએ. એની અંદર આપણા ટર્મિનલ ફંક્શનલ ગ્રુપવાળા નામકરણ છે એ સ્ટાર્ટ છે. એની અંદર આજે એમાઇડ અને એસ્ટર સંયોજનોના નામકરણ છે એ આપણે કરવાના છીએ. તો હેડિંગ લગાવીએ એમાઇડ સંયોજનો. એમાઇડ સંયોજનો તો કે એનું સ્ટ્રક્ચર છે આમ લખાય છે આમ CONH2, પણ એને સમજવાનું આમ છે COONH2, અને એ એચ જ હોય એ પણ આવશ્યક નથી. એચનું વિસ્થાપન થઈને અલગ અલગ પ્રકારના એમાઇડ સંયોજનો, વિસ્થાપિત એમાઇડ સંયોજનો પ્રાપ્ત થશે. એટલે થોડું અલગ પ્રકારનું નામકરણ છે, પણ આમ આ કાર્બન કન્ટેનિંગ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે. ચાલો એનું નામ સ્ટાર્ટ કરીએ. એના નામકરણની અંદર તો કે વર્ડ રૂટ, પછી આઇન પ્રત્યય, અને આના માટે સેકન્ડરી સફિક્સ જોડવામાં આવે છે એમાઇડ. સેકન્ડરી સફિક્સ તરીકે હું જોડશું એમાઇડ. ચાલો તો સીધા જ હું આના નામકરણ લઉં છું. દાખલા તરીકે તમારી પાસે કમ્પાઉન્ડ છે HCONH2, CONH2 મતલબ એમાઇડ ગ્રુપ છે. ચાલો, એમાઇડ ગ્રુપ કાર્બન કન્ટેનિંગ કમ્પાઉન્ડ છે, એટલે આનો કાર્બન છે એ ચેઇનની અંદર ગણતરીમાં આવશે. તો આની અંદર એક જ કાર્બન છે, એક કાર્બન એટલે મિથ. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, આમ તો એક જ છે એટલે સિંગલ બોન્ડની વાત જ નથી. એન, મિથ વત્તા એન, અને એમાઇડ ગ્રુપ હોવાથી શબ્દ જોડાય સેકન્ડરી સફિક્સ તરીકે અમાઇડ. તો આખું નામ આમ પડશે મિથ વર્ડ રૂટ એન વત્તા એમાઇડ, એટલે આને કેવા હે મિથેનેમાઇડ. અંગ્રેજીમાં આમ લખાય મિથ એન અમાઇડ. એની આગળ ઈ આવે એટલે ઈ કેન્સલ થાય, તો આનું નામ પડશે મિથ એન અમાઇડ, મિથેન અમાઇડ. ચાલો, ક્લિયર છે? ટૂંકમાં અહીંયા સેકન્ડરી સફિક્સ તરીકે એમાઇડ જોડવામાં આવે છે. ચાલો ફટાફટ, CH3CONH2 જનરલી આમ લખેલું દેખાશે, CH3CONH2, બે કાર્બન એટલે ઇથ, સિંગલ બોન્ડ એટલે એન, CONH2 ગ્રુપ એટલે એમાઇડ. તો ઇથેનેમાઇડ સંયોજન બન્યું ઇથેનેમાઇડ. એ જ રીતે CH3 CONH2 CH3. હવે અહીંયા આ ત્રણ કાર્બનની લોંગેસ્ટ ચેન નહીં. આપણે જાણીએ છીએ કે જેની અંદર કાર્બન છે એવા ક્રિયાશીલ સમૂહના કાર્બનને આપણે ફર્સ્ટ નંબર આપીએ છીએ 2, 3 અથવા 3. તો આ બની ગયો સબસ્ટિટ્યુટ. સબસ્ટિટ્યુટનું નામ પહેલાં લખાય. 2 ઉપર મિથાઇલ ધરાવતો 3 કાર્બન પ્રોપ, સિંગલ બોન્ડ એન અને CONH2 ગ્રુપ પ્રોપેનેમાઇડ, પ્રોપેન એમાઇડ. ચાલો, બહુ એકદમ સિમ્પલ છે. કાર્બોક્સિલિક એસિડ, એસિડ હેલાઇડ, આલ્ડીહાઇડ, આના નામકરણ ભણ્યા પછી એમાઇડ સંયોજનોના નામકરણ એકદમ ઇઝીલી તમે કરી શકશો. માત્ર યાદ આ રાખવાનું છે કે અહીંયા એમાઇડ સંયોજન વપરાય. આ પણ આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, એસિડ હેલાઇડની જેમ ટર્મિનલ ફંક્શન ગ્રુપ છે. તો હવે જ્યારે બોન્ડ લાઇન સ્ટ્રક્ચરની અંદર આને દોરવામાં આવે ત્યારે ખરેખર એ બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં કેવું દેખાય? તો કે બોન્ડ લાઇન સ્ટ્રક્ચરની અંદર આમ દેખાય. તો આને નહીં કીટોન સમજીએ, નહીં એમાઇન સમજીએ, કારણ કે આમાં કીટોન ગ્રુપ આ દેખાય અને એમાઇન ગ્રુપ આ દેખાય. પણ કીટોન ને એમાઇન બે સાથે હોય, કાર્બોનિલ અને એમાઇન, ત્યારે એને એમાઇડ ફંક્શનલ ગ્રુપ બોલાય. ચાલો આનું નામકરણ કરીએ. તો આ કાર્બનને આપણે ફર્સ્ટ ક્રમ 2, 3, 4, 5, 6, 3 અને 4 ઉપર બે મિથાઇલ છે, 3,4 ડાયમિથાઇલ
3,4 ડાયમિથાઇલ 6 કાર્બન હેક્સ સિંગલ બોન્ડ N એમાઇડ ગ્રુપ હેક્ઝેનેમાઇડ. તો બોન્ડ લાઇન સ્ટ્રક્ચરની અંદર આને આ પ્રમાણે જોઈ શકાય. બાકીના જે કાંઈ નિયમ આલ્ડિહાઇડ કાર્બોક્સિલિક એસિડ એસિડ હેલાઇડને લાગતા હતા એ જ નિયમો એમાઇડ ગ્રુપને લાગશે. દાખલા તરીકે CH2 ડબલ બંધ CH બંધ CH2 CH CH3 CO NH2. માની લો કે કોઈ સંયોજન આવું છે CONH2 આ ફંક્શનલ ગ્રુપ છે. ફંક્શનલ ગ્રુપ જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે એના કાર્બનને જ ફર્સ્ટ ક્રમ આપવામાં આવે છે. દ્વિબંધ ત્રિબંધને ગમે એટલામો ક્રમ મળશે 2 3 4. 2 ઉપર આ સબસ્ટિટ્યુન્ટ છે તો નામ પડશે 2 મિથાઇલ 4 કાર્બન બ્યુટ. ત્રીજા ઉપર દ્વિબંધ છે એટલે બ્યુટ 3 ઇન અને 1 ઉપર એમાઇડ છે પણ એમાઇડ હંમેશા 1 ઉપર જ હશે એટલે સીધું એની પાછળ 1 એમાઇડ ન લખતા ઇનેમાઇડ આમ લખશું. ઇન વત્તા એમાઇડ આમ બનશે ઇન વત્તા અમાઇડ. તો આની આગળ આવ્યો એટલે ઈ દૂર થાય ઇન અમાઇડ. આવી રીતે આનું નામકરણ છે લખવામાં આવે છે 2 મિથાઇલ બ્યુટ 3 ઇન અમાઇડ. ચાલો ક્લિયર છે. આ નિયમો પણ આલ્ડિહાઇડ કાર્બોક્સિલિક એસિડમાં હતા જ. ઓકે, માની લો કે તમારી પાસે આમ છે CH3 CH2 CH CH2 CONH2. તો અહીંયા મેઇન ચેન શું બનશે? રિંગ કે ચેઇન? મતલબ મૂળભૂત હાઇડ્રોકાર્બનનું નામ રિંગ લખશો કે ચેન માટે? તો કે અહીંયા ચેન છે એ CONH2 ગ્રુપ ધરાવે છે એટલે વર્લ્ડ રૂટ આપણો આ બનશે અને આ આપણો બનશે સબસ્ટિટ્યુન્ટ્સ. તો 3 ઉપર સાયક્લોહેક્સાઇલ છે 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેનેમાઇડ પેન્ટેન વત્તા એમાઇડ પેન્ટેનેમાઇડ. ચાલો ક્લિયર થઈ છે આટલી વાત. ઓકે, હવે આને બહુ વધારે પડતા એક્ઝામ્પલ આપતો નથી પણ ધ્યાનમાં આવી ગયું કે ભાઈ રિંગ અને ચેઇન હોય. અહીંયા આની અંદર 5 કાર્બન છે આમાં 5 કાર્બન છે તો પ્રાયોરિટી ઓર્ડરમાં રિંગને પ્રાયોરિટી આપવામાં આવે. પણ એનાથી પણ એક ડોમિનેટ કરે એવો રૂલ છે જેની પાસે ફંક્શનલ ગ્રુપ હોય એ વર્લ્ડ રૂટ પ્રાપ્ત કરશે. એટલા માટે અહીંયા વર્લ્ડ રૂટ આ બનશે અને આ આપણો સબસ્ટિટ્યુન્ટ બને છે. તો 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેનેમાઇડ. ઓકે, એમાઇડ હંમેશા CONH2 જ હોય એવું આવશ્યક નથી. તો ચાલો એવા એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે ઓકે પેલા વચ્ચે બીજી વાત કરી લઈએ. માની લો કે હવે આપણી પાસે આ પ્રકારનું કોઈ સંયોજન છે. સોરી, CONH2 આ સંયોજન છે તો આનું નામ હું લખશું? જેમ આલ્ડિહાઇડ કીટોન આલ્ડિહાઇડ કાર્બોક્સિલિક એસિડને એસિડ એમાઇડમાં લખ્યો એમ અહીંયા તો કે આમ IUPACના નામ મુજબ આમ કહેવાય કે આ આપણો એક કાર્બન એની અરે સાયક્લોપ્રોપાઇલ છે તો સાયક્લોપ્રોપાઇલ ઇથેનેમાઇડ. પણ IUPAC એ ના પાડી છે. જ્યારે રિંગ સાથે ડાયરેક્ટ CONH2 ગ્રુપ અથવા કોઈ પણ કાર્બન કન્ટેનિંગ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ હાજર હોય ત્યારે એને સબસ્ટિટ્યુન્ટ ગણવામાં આવે છે અને આના માટે વર્લ્ડ રૂટ લખવામાં આવે છે. તો 3 કાર્બન એટલે પ્રોપેન પણ સાયક્લો પોઝિશનમાં ગોઠવાયેલ છે એટલે આને કહેવું સાયક્લોપ્રોપેન. જ્યારે આના કાર્બનને આપણે ગણતરીમાં લેતા નથી ત્યારે એના માટે શબ્દ વપરાય છે કાર્બોક્ઝામાઇડ. કયો શબ્દ વપરાય? કાર્બોક્ઝામાઇડ. જેમ આલ્ડિહાઇડમાં આલ વપરાતો હતો પણ આલ્ડિહાઇડના કાર્બનને જ્યારે આપણે મેઇન ચેનમાં ગણતરીમાં નહોતા લેતા ત્યારે એને લખતા હતા કાર્બાલ્ડિહાઇડ. કાર્બોક્સિલિક એસિડ માટે ઓઇક એસિડ વપરાતો હતો પણ જ્યારે એનો કાર્બન ગણતરીમાં નહોતા લેતા ત્યારે એના માટે શું લખતા હતા? કાર્બોક્સિલિક એસિડ. એવી જ રીતે એમાઇડમાં જ્યારે એના કાર્બનને ચેનની અંદર ગણતરીમાં લેવામાં આવે ત્યારે એના માટે શબ્દ વપરાય એમાઇડ.
જ્યારે એના કાર્બનને ગણતરીમાં લેવામાં આવતો નથી ત્યારે એના માટે શબ્દ વપરાય છે કાર્બોક્ઝામાઇડ. શું વપરાય છે? કાર્બોક્ઝામાઇડ. કયો શબ્દ વપરાય? કાર્બોક્ઝામાઇડ. ચાલો, આ નિયમથી ક્લિયર છે. દરેકની અંદર એક્ઝામ્પલ આપ્યું છે, એવું જ એક્ઝામ્પલ એક અહીંયા આપી દઉં. CH2CONH2 CH2CONH2 CH2CONH2. ચાલો, આ સિમેટ્રિકલ એમાઇડ કમ્પાઉન્ડ છે. આની અંદર મેઇન ચેનની અંદર તમે કોઈ પણ 5 કાર્બનને ગણતરીમાં લેવો તો એક CONH2 ગ્રુપ છૂટી જાય. IUPAC એના માટે રિસ્ટ્રિક્શન લગાવી કે ક્યારેય આવા 3 CONH2 ગ્રુપ હોય તો એને એકને છોડીને બીજાને તમે કાર્બન ચેનની અંદર ઇન્ક્લુડ કરી શકતા નથી. તો ત્યારે એના માટે 3 ને આપણે સબસ્ટિટ્યુટ બનાવશું અને વર્ડ રૂટ આને આપશું. 3 કાર્બન છે એટલે પ્રોપેન 1 2 3, એક 1 ઉપર, એક 2 ઉપર, એક 3 ઉપર, 1, 2, 3. CONH2 ના કાર્બનને આપણે જ્યારે મેઇન ચેનમાં ગણતા નથી ત્યારે એના માટે શબ્દ લગાડીએ છીએ કાર્બોક્ઝામાઇડ. તો પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્ઝામાઇડ. શું બનશે? પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્ઝામાઇડ. ચાલો, ક્લિયર થઈ છે? એટલે ઓકે. એટલે જ્યારે CONH2 ગ્રુપના કાર્બનને મેઇન ચેનમાં ગણવામાં નથી આવતો ત્યારે એના માટે કાર્બોક્ઝામાઇડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણી પાસે સંયોજન છે, માની લો કે આમ CONH2. આપણે જાણીએ છીએ કે ફંક્શનલ ગ્રુપ જોડાયેલ હોય તો રિંગના એ કાર્બનને આપણે હંમેશા ફર્સ્ટ ઓર્ડર આપીએ છીએ, જ્યારે ફંક્શનલ ગ્રુપ ના હોય ત્યારે દ્વિબંધને. તો હવે દ્વિબંધને નજીકમાં નજીક બીજો ત્રીજો એટલે આને ત્રીજો ચોથો ક્રમ જ મળવાનો છે. ઓકે, તો આ આપણો સબસ્ટિટ્યુટ બનશે. એટલે પહેલાં આનું નામ લખશું. તો આપણે લખશું સાયક્લોપેન્ટ 3 in. CONH2 ના કાર્બનને આની અંદર ગણતરીમાં લેવામાં નથી આવ્યો એટલે એના માટે લગાડશું કાર્બોક્ઝામાઇડ. તો કાર્બોક્ઝામાઇડ, સાયક્લોપેન્ટ 3 કાર્બોક્ઝામાઇડ. 1 કાર્બોક્ઝામાઇડ લખો અથવા ન લખો, કારણ કે એ કાર્બનને હંમેશા તમે 1 પોઝિશન ઉપર જ લીધો હશે, એટલે 1 લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. દાખલા તરીકે આલ્ડિહાઇડમાં આવું કર્યું હતું આપણે. માની લો કે આમ હોય તો અહીંયા CHO હોય તો આને 1 નંબર આપતા હતા, 2 3 4. તો આને શું કહેતા હતા? સાયક્લોપેન્ટ 3 in કાર્બાલ્ડિહાઇડ. તો કાર્બાલ્ડિહાઇડને આપણે ક્રમ આપતા નહોતા, કાર્બોક્સિલિક એસિડને ક્રમ નહોતા આપતા. એવી જ રીતે એમાઇડના કાર્બનને પણ ક્રમ આપશું નહીં, એ હંમેશા ફર્સ્ટ પોઝિશન ઉપર જ હશે. ચાલો, આટલી વાત ક્લિયર છે? હા, પણ જો આમ હોય CH2CONH2 આમ છે તો કે અહીંયા ડાયરેક્ટ રિંગ સાથે CONH2 નો કાર્બન જોડાયેલ નથી, એટલે આ આપણો વર્ડ રૂટ બનશે અને આ આપણું સબસ્ટિટ્યુટ બનશે. તો 2 નંબરના કાર્બન ઉપર 2 સાયક્લોહેક્સ, આને 1 કહેવું, 2 3 મેઇન ચેન સાથે સીધો કાર્બન જોડાયેલ છે એટલે એને પહેલો ક્રમ આપશું, દ્વિબંધને ત્રીજો ક્રમ આપશે. 3 in પણ સબસ્ટિટ્યુટ છે, આઇલ જોડશો એટલે અહીંયા સબસ્ટિટ્યુટ કોણ બન્યો? 2 સાયક્લોહેક્સ 3 ઇનાઇલ. બાકી તો 2 કાર્બન વાળો એમાઇડ છે એટલે એને કહેવાય ઇથેનેમાઇડ. ચાલો, આટલી વાત ક્લિયર છે? તો એક બીજો રૂલ આની અંદર ધ્યાનમાં લઈ આવીએ. પહેલાં આને ફટાફટ નોટ કરી લો. ચાલો, પોઝ કરી અને આને નોટ કરો. ઓકે, ચાલો, હવે અહીંયા દાખલા તરીકે અહીંયા આમ છે, માનો કે આમ હોય CH3 CH2 CONH2. તો 1 2 3 3 કાર્બન એટલે પ્રોપેનેમાઇડ. ઓકે, હવે CONH2 ગ્રુપ હંમેશા આમ જ હોય એવું જરૂરી નથી, કારણ કે એ આમ પણ હોઈ શકે. દાખલા તરીકે C ડબલ બંધ O N H અને H છે
માની લો કે H છે એનું વિસ્થાપન અહીંથી થઈ શકે, એક અથવા બંને. તો N ઉપર જ્યારે કોઈ સબસ્ટિટ્યુન્ટ જોડવામાં આવે છે ત્યારે એના નામ છે એને N વડે કોડિંગ કરવામાં આવે છે. એટલે એના નામની પહેલાં N સંજ્ઞા છે એ લખવામાં આવે છે. એટલે અહીંયા એક નવો નિયમ છે. આ નિયમ એમાઇનની અંદર પણ લાગુ પડશે. એટલે આપણે અહીંયા એને સમજી લઈએ. એમાઇનના નામકરણ પણ આ જ રીતે કરવામાં આવશે. ચાલો હવે એવા સંયોજનો લઉં છું. દાખલા તરીકે CH3 CO NH CH3 આમ લખેલ છે. મતલબ આને સમજવું કેમ, સાંભળજો હવે. તો આને પહેલાં છૂટું કરીને લખું. CH3 C ડબલ બંધ O, એની અરે N છે, એના અરે એક H છે અને એક શું છે CH3 છે. મતલબ આમાં CONH2 નથી. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થયું છે? મિથાઇલ વડે. હવે સમજશું. તો જ્યારે N ઉપર મિથાઇલ ગ્રુપ આવેલ છે તો એનું નામ લખતા પહેલા એને N સંજ્ઞા વડે દર્શાવશું. N મિથાઇલ. હવે આનું નામ તો આપણને આવડે છે. 1 ને 2, 2 કાર્બન એટલે ઇથ, સિંગલ બોન્ડ એટલે N, CONH એટલે એમાઇડ. તો આનું નામ પડશે ઇથેનેમાઇડ. ખાસ અહીંથી આ અલગ છે. એમાઇડની અંદર અત્યાર સુધીમાં આવું ક્યાંય એવું નથી. ક્લિયર? તો N ઉપર મિથાઇલ ધરાવતો ઇથેનેમાઇડ, N ઉપર મિથાઇલ ગ્રુપ આપેલો હોય એવો ઇથેનેમાઇડ છે. ચાલો એના બે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH3 C ડબલ બંધ O N CH3 CH3. અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હતું મિથાઇલ વડે, અહીંયા બેયનું વિસ્થાપન થયું. તો હું લખશું? તો કે એનું નામ માટે N સંજ્ઞા આપશું. N ઉપર વિસ્થાપન છે એને દર્શાવવા N સંજ્ઞા આપશું. પણ બે વિસ્થાપન N ઉપર છે એટલે N, N ડાયમિથાઇલ. બે મિથાઇલ છે અને બે N ઉપર છે એટલે N, N ડાયમિથાઇલ. N, N ઉપર બે મિથાઇલ એટલે NN ડાયમિથાઇલ. બે કાર્બન એટલે ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડ. ચાલો ક્લિયર છે? દાખલા તરીકે માનો કે આમ હોય CH3 CH2 C ડબલ બંધ O N CH3 CH2 CH3. મતલબ નાઇટ્રોજન ઉપરના એક હાઇડ્રોજનને મિથાઇલ વડે વિસ્થાપન કર્યું અને એક હાઇડ્રોજનનું ઇથાઇલ વડે વિસ્થાપન કર્યું. તો N ઉપર ઇથાઇલ છે ને N ઉપર મિથાઇલ છે એટલે એને આમ લખશું N ઇથાઇલ N મિથાઇલ 1 2 3 3 કાર્બન એટલે પ્રોપેન. સિંગલ બોન્ડ એટલે પ્રોપ, 3 કાર્બન એટલે પ્રોપ, સિંગલ બોન્ડ એટલે N અને CONH ગ્રુપ NH2 ગ્રુપ એટલે એમાઇડ. તો પ્રોપેનેમાઇડ. ચાલો ક્લિયર થઈ છે આ વસ્તુ? નાઇટ્રોજન ઉપર સબસ્ટિટ્યુન્ટ લાગેલા છે અને નાઇટ્રોજન ઉપર જ્યારે સબસ્ટિટ્યુન્ટ લાગેલા હોય ત્યારે એને N સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. જો બે સબસ્ટિટ્યુન્ટ સમાન હોય તો NN ડાયમિથાઇલ, અલગ અલગ હોય તો N ઇથાઇલ, N મિથાઇલ. મતલબ N ઉપર કોઈ સબસ્ટિટ્યુન્ટ હોય ત્યારે એને આવી રીતે લખાય. એ બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં કેવા દેખાય તો સમજજો. આમ છે. તો એમાઇડ ગ્રુપ છે. અહીંયા જોવું પડશે કે આ કયું ગ્રુપ છે? એમાઇડ ગ્રુપ છે. હવે એમાઇડનો કાર્બન આ છે એટલે આપણી મેઇન ચેન બનશે 1 2 3 4 5. N ઉપર આ સબસ્ટિટ્યુન્ટ છે અને બે કાર્બન વાળા છે ઇથાઇલ. તો પહેલા અહીંયા એક મિથાઇલ છે એ મેઇન ચેનમાં લાગેલો છે CH3 હશે. તો અહીંયા બે ઇથાઇલ છે એટલે પહેલા નામ એના લખશું. એ ક્યાં છે? N ઉપર N N ડાયઇથાઇલ. N, N ડાયઇથાઇલ. આનું નામ લખવું છે પણ એના પેલા સબસ્ટિટ્યુટનું નામ લખવું પડે. એ કેટલા ઉપર છે? 3 મિથાઇલ. N, N ડાયઇથાઇલ 3 મિથાઇલ. એટલે જો આ બધા સબસ્ટિટ્યુન્ટ છે પણ આ નાઇટ્રોજન ઉપર લાગેલા છે અને આ મેઇન ચેનમાં છે એટલે એને નંબર અપાય અને N લખાય. તો 3 મિથાઇલ. ટોટલ નંબર ઓફ કાર્બન 5, સિંગલ બોન્ડ એટલે N અને એમાઇડ ગ્રુપ
એટલે એમાઇડ પ્રત્યય લાગશે, તો પેન્ટેનેમાઇડ એટલે મૂળભૂત આ પેન્ટેનેમાઇડ છે, આ છે ને આ મૂળભૂત આપણો પેન્ટેનેમાઇડ છે. એમાં આ બે ઇથાઇલ ગ્રુપ એન ઉપર સબસ્ટિટ્યુન્ટ છે અને એક મિથાઇલ ગ્રુપ E3 નંબરના કાર્બન ઉપર છે, તો એનું નામ આવી રીતે લખી શકાય. ચાલો ક્લિયર છે. ચાલો એનાથી હજી એકાદ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આમ છે CH3 CH CH3 CH CH3 CO N CH2 CH3 અને Br. મતલબ અહીંયા નાઇટ્રોજન ઉપરના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ઇથાઇલ વડે થયું અને એકનું વિસ્થાપન કોના વડે થયું? બ્રોમાઇડ વડે. આ મેઇન ચેન છે આપણી CONH2 ગ્રુપવાળી. તો આ આપણો વર્લ્ડ રૂટ બનશે. વર્લ્ડ રૂટમાં કેટલા કાર્બન? 1 2 3 4. એમાં બીજા ઉપર એક મિથાઇલ છે, એક ત્રીજા ઉપર મિથાઇલ છે. તો આ મિથાઇલ છે, આ બ્રોમો છે, આ ઇથાઇલ છે. તો પહેલાં બ્રોમો લખશું, ક્યાં આવેલો છે? N. તો N બ્રોમો. પછી ઇથાઇલ લખશું, ક્યાં આવેલો છે? N ઉપર. N ઇથાઇલ, N બ્રોમો, N ઇથાઇલ. પછી આ સબસ્ટિટ્યુન્ટ એને નંબર આપશું 2,3 ડાયમિથાઇલ, 2,3 ડાયમિથાઇલ, 2,3 ડાયમિથાઇલ. 4 કાર્બન એટલે બ્યુટ, સિંગલ બોન્ડ એટલે N, CONH2 ગ્રુપ એટલે એમાઇડ, બ્યુટેનેમાઇડ. ચાલો આટલી વાત ક્લિયર? ઓકે, ચાલો આને પોઝ કરીને નોટ કરો. તો અહીંયા એક નવી વાત જાણવા મળી કે CONH2 ગ્રુપના નાઇટ્રોજન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને જ્યારે કોઈ સબસ્ટિટ્યુન્ટ લાગે છે, આ હાઇડ્રોજનના વિસ્થાપનથી જ્યારે કોઈ સબસ્ટિટ્યુન્ટ લાગે છે ત્યારે N ઉપર લાગેલું હોવાથી એની આગળ N સંજ્ઞા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આના નામ આલ્ફાબેટિકલી જ લખાશે. એ N ઉપર હોય કે મેઇન ચેનની અંદર સબસ્ટિટ્યુન્ટ હોય, પણ એના નામકરણ છે એ આલ્ફાબેટિક ઓર્ડરમાં લખવામાં આવે છે. ચાલો પોઝ કરીને આને નોટ કરો. ઓકે, 2-4 એક્ઝામ્પલ આપી અને આની વાર્તા પૂરી કરીએ. દાખલા તરીકે ચાલો અહીંયા લખી દઉં. એક જબરદસ્ત એક્ઝામ્પલ લઈ લઈએ કે જેની અંદર બધા જ રૂલ આવી જતા હોય. ચાલો આવું નામ છે. પહેલાં તો આમાં ગ્રુપ ગોતો, ક્યાં છે? તો કે અહીંયા છે CONH2, પણ બે હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ સમૂહ વડે થયેલ છે. તો જે ગ્રુપ ધરાવે છે એ કાર્બનની ચેન આપણી વર્લ્ડ રૂટ બનવાની છે. તો એક આ અને આ આપણા સબસ્ટિટ્યુન્ટ છે. એમાં આ બે સબસ્ટિટ્યુન્ટ N ઉપર છે. મેઇન ચેન 1 2 3 4 5 કાર્બનની છે અને આ બે મેઇન ચેનની અંદર સબસ્ટિટ્યુન્ટ છે. આ કોણ છે? સાયક્લોહેક્ઝિન. આ કોણ છે? ફિનાઇલ. આ કોણ છે? ફિનાઇલ. આ કોણ છે? યાદ કરો, ઇથિન. પણ સબસ્ટિટ્યુન્ટ છે એટલે ઇથિનાઇલ છે. કોણ છે? ઇથિનાઇલ. તો આનો E થશે. તો પહેલાં E, પછી C, પછી P વાળા લખશો અને એ બે ફિનાઇલ છે એટલે N વાળું લખાય, 3 વાળું કોઈ પણ લખી શકો. ચાલો પહેલાં સબસ્ટિટ્યુન્ટ લખીએ. N સાયક્લોપ્રોપાઇલ કેટલા ઉપર છે? 2 ઉપર. તો 2 સાયક્લોપ્રોપાઇલ. N ઇથિનાઇલ. N ઇથિનાઇલ. N ફિનાઇલ. N ફિનાઇલ. 3 ફિનાઇલ. અથવા આમ પણ લખી શકાય N3 ડાયફિનાઇલ.
N અને 3 ઉપર 2 ફિનાઇલ છે. 5 કાર્બન એટલે પેન્ટ, ત્રીજા ઉપર દ્વિબંધ પેન્ટ 3 ઇન અને CONH2 ગ્રુપ એટલે એમાઇડ, તો ઈને માઇડ. ક્લિયર છે? હવે જો આના નામ ઉપરથી જ્યારે આનું બંધારણ લખવાનું થાય ત્યારે ખાસ ખ્યાલ રાખજો. વર્લરૂટ પેન્ટ છે એટલે 5 કાર્બન લખી નાખો, 1 2 3 4 અને 5. પેન્ટ એમાઇડ છે એટલે આ કાર્બનને હું CONH2 કરી દઉં. ઓકે, 3 ઉપર ઇન છે એટલે આને નંબર આપી દઉં. હવે તો એમાઇડથી નંબર આપવા પડશે. 3 ઉપર દ્વિબંધ છે, એક N ઉપર ને એક 3 ઉપર ડાયફિનાઇલ છે, તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આની અરે હું ફિનાઇલ લગાડી દઉં. ફિનાઇલ એટલે C6H5 પણ લખી શકાય, અને એક 3 ઉપર C6H5. 2 ઉપર સાયક્લોપ્રોપાઇલ એટલે 2 ઉપર શું લગાડવું પડશે મારે? સાયક્લોપ્રોપાઇલ, તો આ સાયક્લોપ્રોપાઇલ લાગી ગયો. N ઉપર હજી ઇથિનાઇલ છે, તો હજી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને અહીંયા ઇથિન મૂકવો પડશે. ચાલો, આ થઈ ગયું આનું સ્ટ્રક્ચર. હવે ખૂટતા વેલેન્સી હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ તો સ્ટ્રક્ચર બનશે આવું. ક્લિયર? એટલે આના નામ ઉપરથી આનું સ્ટ્રક્ચર ડ્રો કરવું થોડું વિચારીને કરવું પડે એવું છે. વર્લરૂટ મુજબ કાર્બનની સંખ્યા લખો. એમાઇડ હોવાથી એક કાર્બન CONH2 બનાવો, એને પહેલો નંબર આપી દો, ત્યાંથી 5 નંબર આપો. પછી બધા જ સબસ્ટિટ્યુન્ટ લખો, અને 5 નંબર આપ્યા. જે N ઉપર સબસ્ટિટ્યુન્ટ છે એને N ઉપર મૂકો, અને જે મેઇન ચેનમાં છે એને નંબર વડે દર્શાવેલ હશે તો એને નંબર ઉપર મૂકો. તો આ રીતે આ કાર્બનિક સંયોજન છે એનું નામકરણ છે એ કરી શકાય. ચાલો, ક્લિયર? ઓકે. એમાઇડ પછી આગળનું સંયોજન છે એસ્ટર. એસ્ટર આમ આખું આમ લખાય, RCOOR. R અલગ પણ હશે, R સમાન પણ હશે. ખરેખર આને સમજાય આમ, ડબલ બંધ OR, RCOOR, પણ એમાં એક કાર્બન સાથે ડબલ બંધથી O જોડાયેલ છે, એક કાર્બન સાથે સિંગલ બંધથી O જોડાયેલ છે, એની સાથે R છે. આનું નામકરણ સમજો, થોડું ડિફરન્ટ રીતે થાય છે. ઓક્સિજન સાથે જે R જોડાયેલ છે એના માટે આલ્કાઇલ લખાય, સબસ્ટિટ્યુન્ટ લખાય. મતલબ એક કાર્બન હોય તો મિથાઇલ, 2 કાર્બન હોય તો ઇથાઇલ, 3 કાર્બન હોય તો પ્રોપાઇલ, 4 કાર્બન હોય તો બ્યુટાઇલ. આના માટે આલ્કાઇલ શબ્દ લખાય. અને આની અંદર રહેલા ટોટલ કાર્બન છે એના મુજબ આલ્કેન અને પાછળ OH શબ્દ લાગશે, એટલે આના માટે શબ્દ જોડાશે આલ્કેનોએટ. કયો શબ્દ જોડાશે? આલ્કેનોએટ. તો આખું નામ લખાય આલ્કાઇલ આલ્કેનોએટ. એટલે આપણે કહેતા હતા ને OH પ્રત્યે જોડાશે, પણ OH કોની પાછળ? તો કે આ ટોટલ નંબર ઓફ કાર્બન, દાખલા તરીકે 1 હોય તો મિથ એની પાછળ OH, મિથેનોએટ. 2 કાર્બન હોય તો ઇથેન OH, ઇથેનોએટ. 3 કાર્બન હોય તો પ્રોપેન OH, પ્રોપેનોએટ. ક્લિયર? ચાલો એના ઉદાહરણ લખીએ એટલે હમણાં ધ્યાનમાં આવશે. દાખલા તરીકે HC ડબલ બંધ O, અહીંયા H નહીં મુકાય. જો H મૂકશું તો આ કાર્બોક્સિલિક એસિડ બની જશે, એટલે અહીંયા મારે કોઈને કોઈ આલ્કાઇલ ગ્રુપ મૂકવું પડશે. ક્લિયર? તો જ એસ્ટર રહે. આમ તો આપણે આવું કહેતા હતા કે HC ડબલ બંધ OH આ કાર્બોક્સિલિક એસિડ છે, એના હાઇડ્રોક્સાઇડના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ ગ્રુપ વડે થાય એટલે એસ્ટર મળે. શું મળે છે? એસ્ટર. એટલે આને કહીએ છીએ આપણે કાર્બોક્સિલિક એસિડની ડેરિવેટિવ. આ પણ શું છે? કાર્બોક્સિલિક એસિડની ડેરિવેટિવ.
કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ ગ્રુપ વડે થયેલ છે. ચાલો હવે પેલા ઓક્સિજન સાથે જે સમૂહ જોડાયેલ છે એનું નામ લખશું. તો એક કાર્બન વાળો છે એટલે એને મિથાઇલ કહેવું. મિથાઇલ આલ્કાઇલ તરીકે કોણ છે? મિથાઇલ. હવે આની અંદર ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે? એક એટલે મિથ, સિંગલ બોન્ડ એટલે એન, અને પાછળ હું જોડશું? O8. કયો પ્રતિ જોડવામાં આવે છે? O8. તો મિથેનોએટ. યાદ કરો, HC ડબલ બંધ OH. આને આપણે સામાન્ય નામમાં ફોર્મિક એસિડ કહેતા હતા. ફોર્મિક એસિડ. અહીંથી હું H+ દૂર કરો તો આ માઇનસ બનશે ને. આ નેગેટિવ આયનને ફોર્મેટ આયન કહેવાય. શું કહેવાય? ફોર્મેટ. એટલે આને મિથાઇલ ફોર્મેટ પણ બોલાય છે. મિથાઇલ ફોર્મેટ. યાદ રાખશો, ફોર્મિક એસિડનો નેગેટિવ આયન, ઋણ આયન, હાઇડ્રોજન દૂર થયેલો, એને ફોર્મેટ કહેવાય. ફોર્મિક એસિડ હતો, એમાંથી ઇક એસિડ દૂર કરીને OH લગાડો એટલે ફોર્મેટ બનશે. શું બનશે? ફોર્મેટ. તો આ ફોર્મેટ આયન છે. આમ એને બોલાય મિથાઇલ મિથેનોએટ. આમ એને બોલાય મિથાઇલ ફોર્મેટ. ક્લિયર? એ જ રીતે દાખલા તરીકે CH3 C ડબલ બંધ OH. સમજો આને. આ છે ઇથેનોઇક એસિડ, 2 કાર્બન, કાર્બોક્સિલિક એસિડ એટલે ઓઇક એસિડ લાગશે. ઇથેનોઇક એસિડ, આને બોલાય ઇથેનોએટ. આમ પણ આને સમજી શકાય. અહીં કણે હું આમ લખી દઉં તો આ ઇથાઇલ ગ્રુપ થયું. એટલે એના માટે શબ્દ જોડાશે. આના માટે શબ્દ જોડાશે ઇથાઇલ. હવે આની અંદર ટોટલ નંબર ઓફ કાર્બન 2 એટલે ઇથ, સિંગલ બોન્ડ એટલે એન, અને OH તો ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ. સમજો ખાસ, ઇથાઇલ ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ. હવે આનું એક કોમન નેમ હતું CH3 C ડબલ બંધ OH. આને આપણે કહેતા હતા એસિટિક એસિડ. અને શું કહેતા હતા? એસિટિક એસિડ. આમાંથી હું હાઇડ્રોજન દૂર કરું એટલે ઓઇક એસિડ દૂર થાય, તો એસિટિક એસિડ. એના ઉપરથી બનશે એસિટેટ. આ આયનને નામ શું અપાય? એસિટેટ. તો આ ઇથાઇલ અને આ એસિટેટ આયન, તો આનું સામાન્ય નામ પડશે ઇથાઇલ એસિટેટ. મિથાઇલ ફોર્મેટ, ઇથાઇલ એસિટેટ. મતલબ આ આયન હોય તો આને ફોર્મેટ આયન પણ કહેવાય. ફોર્મિક એસિડનો નેગેટિવ આયન છે. આ એસિડિક એસિડનો નેગેટિવ આયન છે એટલે એને એસિટેટ કહેવાય. આને ફોર્મેટ કહેવાય, આને એસિટેટ કહેવાય. આ 2 ખાસ યાદ રાખશું. ઓકે, ચાલો સમજો. હવે એક હજી આવું છે. દાખલા તરીકે C ડબલ બંધ OH. આનું સામાન્ય નામ હતું બેન્ઝોઇક એસિડ. આમ તો IUPACના નિયમ મુજબ આને કહેવાય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, પણ એનું સામાન્ય નામ, અને ઘણા સામાન્ય નામ એવા છે કે જેને IUPAC સ્વીકારેલા છે કે એ સામાન્ય નામ જ એને IUPAC નામ તરીકે ઓળખવામાં આવશે. એમાંનું એક છે બેન્ઝોઇક એસિડ. તો આને આપણે કહીએ છીએ બેન્ઝોઇક એસિડ. આનું નેગેટિવ આયન બનાવવું, મતલબ આમાંથી હું હાઇડ્રોજન દૂર કરી દઉં, OH માંથી H દૂર કરું એટલે આ નેગેટિવ, તો આને બેન્ઝોએટ બોલાય. અને શું બોલાય? બેન્ઝોએટ. આ આયનને શું કહેવાય? બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝોએટ. હવે એ અહીં લખું છું, સાંભળજો. C ડબલ બંધ O. આ બેન્ઝોએટ થયો, અને અહીંયા હું લખું આમ, માની લો. તો આ ઓક્સિજનથી આ સબસ્ટિટ્યુન્ટ છે, અને સબસ્ટિટ્યુન્ટ હોવાથી એને ફિનાઇલ બોલાય. એટલે આના માટે હું જે શબ્દ લખું છું એ છે ફિનાઇલ. અને આ જે છે એ બેન્ઝોઇક એસિડનો નેગેટિવ આયન એટલે એને કહેવાય બેન્ઝોએટ. બેન્ઝોએટ. ક્લિયર? અને શું કહેવાય? બેન્ઝોએટ. તો આ થોડા કાર્બોક્સિલિક એસિડના નામકરણ, એસ્ટરના નામકરણ કાર્બોક્સિલિક એસિડના નેગેટિવ આયન તરીકે એને લેવામાં આવે છે. મતલબ અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને અહીંયા કોઈ આલ્કાઇલ ગ્રુપ છે એ જોડાય છે.
એટલે આલ્કાઇલ ગ્રુપ લખીને કાર્બોક્સિલિક એસિડમાંથી ઓઇક એસિડ દૂર કરીને OH જોડવામાં આવે છે. ક્લિયર? આવી રીતે પણ આને સમજી શકાય. ચાલો એના આગળના એક્ઝામ્પલ જોઈએ. માની લો કે તમને આમ લખેલું આપશે CH3 CH CH3 COO CH2 CH2 CH3. તો અહીંયા આ બાજુ 3 કાર્બન, આ બાજુ 3 કાર્બન, પણ એમાંથી કોઈને તમે આલ્કાઇલ અને કોઈને આલ્કેનોઇડ બનાવી શકો એવું જરૂરી નથી. એમાંથી ફિક્સ છે. અહીંયા આમ છે કે આ C ડબલ બંધ O અને આ O આમ છે, એટલે O સાથે જે ગ્રુપ જોડાયેલ છે એ જ તમારું આલ્કાઇલ ગ્રુપ બનશે અને આ જ તમારો વર્લ્ડ રૂટ બનશે. સમજો ખાસ. તો આ છે પ્રોપેન, ઉપરથી પ્રોપાઇલ, 1 2 3, 2 ઉપર મિથેન છે એટલે 2 મિથાઇલ, પ્રોપાઇલ 2 મિથાઇલ, પ્રોપેન અને C ડબલ O માઇનસ એટલે પ્રોપેનોએટ, પ્રોપાઇલ 2 મિથાઇલ પ્રોપેનોએટ, પ્રોપાઇલ 2 મિથાઇલ પ્રોપેનોએટ. ક્લિયર થઈ છે? ઓકે. દાખલા તરીકે એને બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં કેમ દર્શાવશું? ઇઝી છે. ડબલ બંધ O આમ છે અથવા આમ છે અથવા આમ છે. ઓકે. નોટ એ ઇથર, નોટ એ કીટોન. ઇથર અને કીટોન જેવું દેખાય પણ નથી આ ઇથર કે નથી આ કીટોન. સમજો, કીટોન હોય તો આમ હોય, સીધો આલ્કાઇલ ગ્રુપ હોય. ઇથર હોય તો આમ હોય, ખાલી એક જ ઓક્સિજન એ આલ્કાઇલ ગ્રુપ હોય. આમાં કીટોન છે ને ઇથર છે, મતલબ આ એસ્ટર છે. આ કોણ છે? એસ્ટર. એમાં ઓક્સિજન સાથે જોડાયેલ છે એ આપણો આલ્કાઇલ ગ્રુપ છે. 2 કાર્બન છે એટલે એને ઇથાઇલ બોલાશે. ઇથાઇલ 1 2 3 4 5 પેન્ટેનોએટ. આમાં OH ના ક્રમ નથી આપતા. શા માટે? એના કાર્બનને આપણે 1 નંબર જ આપ્યો છે એટલે પ્રોપેનોએટ, ઇથાઇલ પ્રોપેનોએટ, ઇથાઇલ પ્રોપેનોએટ. ચાલો પોઝ કરીને આ નોટ કરો, પછી થોડા એક્ઝામ્પલ લખાવી દઉં. ઓકે. હજી આની અંદર એક વાત શીખવા જેવી છે. યસ, આ પણ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે. જો દાખલા તરીકે આમ હોય, COO CH3. સમજો. હવે આ કાર્બનને તમે આમાં ઇન્ક્લુડ કરી શકશો નહીં, એટલે તમારો વર્લ્ડ રૂટ આ બનશે, સાયક્લોપ્રોપેન. તો કાર્બોક્સિલિક એસિડનો કાર્બન તમે આની અંદર ગણતરીમાં લેતા નથી. આને તો મિથાઇલ જ લખાશે. મિથાઇલ હવે આના માટે OH નહીં જોડાય, પણ એના માટે OH નહીં જોડાય કારણ કે એને તમે વર્લ્ડ રૂટમાં લો છો પણ એ કાર્બનને ગણતરીમાં લેતા નથી, એટલે એને કાર્બોક્સિલેટ બોલાશે. તો મિથાઇલ કાર્બોક્સિલેટ, આ મિથાઇલ, આ કાર્બોક્સિલેટ, એટલે આને બોલાય મિથાઇલ સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેન, પણ સાયક્લોપ્રોપેનમાં આ કાર્બન ગણ્યો નથી એટલે OH નહીં લગાડીએ. કાર્બોક્સિલેટ. હું લખશો એને કાર્બોક્સિલેટ. એટલે આ શબ્દ યાદ રાખશો, કાર્બોક્સિલેટ. જ્યારે આને ગણતરીમાં લેતા નથી ત્યારે હું લખીએ છીએ કાર્બોક્સિલેટ, કાર્બોક્સિલેટ, કાર્બોક્સિલેટ. ક્લિયર છે? કાર્બોક્સિલેટ. દાખલા તરીકે આમ છે CH2 COO CH3. અહીંયા આ આપણો વર્લ્ડ રૂટ છે, આ સબસ્ટિટ્યુન્ટ છે, આ સબસ્ટિટ્યુન્ટ છે, પણ આ આલ્કાઇલ તરીકે સબસ્ટિટ્યુન્ટ છે એટલે આના માટે પહેલાં લખા મિથાઇલ. હવે આને 1 અને 2 ઉપર સાયક્લોપ્રોપાઇલ, 2 સાયક્લોપ્રોપાઇલ, 2 સાયક્લોપ્રોપાઇલ, 2 કાર્બન એટલે ઇથેનોએટ, ઇથેન વત્તા OH. અહીંયા OH જોડાય કારણ કે આને વર્લ્ડ રૂટની અંદર ગણતરીમાં લીધો જ. મેઇન ચેનના કાર્બનમાં આ કાર્બન ગણાનો એટલે અહીંયા OH લગાડો. અહીંયા મેઇન ચેનની અંદર એને ગણ્યો નથી, સાયક્લોપ્રોપેન. આ કાર્બન માટે કાર્બોક્સિલેટ લખો. હું લખો? યસ, આનું બહુ ફેમસ અને દરેકમાં આપીએ એ ઉદાહરણ છે. CH2 C ડબલ બંધ O CH3, CH C ડબલ બંધ O CH3,
CH2 C ડબલ બંધ O CH3. સમજો, આમાંથી તમે કોઈ પણ બેને ગણતરીમાં લેવો તો ત્રીજો રહી જાય. ત્યારે આ યુપીએસસી એવું કહે છે ત્રણે છોડી દો. પ્રોપેન મિથાઇલ કાર્બોક્સિલેટ, અથવા આમ લખાય, આ મિથાઇલ પહેલાં લખશું, અથવા આને ટ્રાય મિથાઇલ કાર્બોક્સિલેટ, 1 2 3 ટ્રાય મિથાઇલ કાર્બોક્સિલેટ, મિથાઇલ કાર્બોક્સિલેટ. અહીંયા જેમ લખ્યું કે મિથાઇલ સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલેટ. ઓકે, તો આવી રીતે આનું નામકરણ છે એ કરવામાં આવે છે. ચાલો, ક્લિયર છે આટલી વાત? એટલે આને જ્યારે ગણતરીમાં લેવામાં નથી આવતો, ગણતરીમાં લેવામાં આવે તો OH, ગણતરીમાં ન લેવામાં આવે તો કાર્બોક્સિલેટ. પણ એની સાથે જે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલ છે એ ગ્રુપનું નામ પણ સાથે લખવું પડશે. મિથાઇલ કાર્બોક્સિલેટ, ઇથાઇલ કાર્બોક્સિલેટ. ઓકે, તો આ છે એસ્ટર સંયોજનોનું નામકરણ. ચાલો, બે એક્ઝામ્પલ આપી અને એસ્ટર સંયોજનોની વાત પૂરી કરીએ. દાખલા તરીકે ચાલો, નંબર 1, નંબર 2. નંબર 3. અને નંબર 4. ચાલો, 1 2 3 4. ચારેયના નામકરણ ખુદથી પહેલાં પોઝ કરીને ટ્રાય કરો, પછી હું લખાવું છું. સમજો, C ડબલ બંધ OO એટલે કાર્બોક્સિલેટ આયન છે અથવા એસ્ટર સંયોજન છે. ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ ગ્રુપ ઇથિન, પણ સબસ્ટિટ્યુન્ટ છે એટલે ઇથિનાઇલ. હવે આ 1 2 3 4 આ 4 કાર્બનની આપણી મેઇન ચેન છે, પણ એમાં 2 ઉપર ફિનાઇલ છે. 2 ફિનાઇલ બેન્ઝીન કેન્દ્ર છે, પણ સબસ્ટિટ્યુન્ટ તરીકે હોય ત્યારે એને ફિનાઇલ લખીએ છીએ. 4 કાર્બન એટલે બ્યુટેન, સિંગલ બોન્ડ એટલે N, અને C ડબલ O એટલે OH. તો આને લખશું બ્યુટેનોએટ. ચાલો, અહીંયા આ 1 આ 2, 1 ઉપર આ છે એને આલ્કાઇલ ગ્રુપ તરીકે લખશું. શું લખશું? તો કે આને 1 આને 2 કહેવું. સાયક્લોપ્રોપ 2 ઇનાઇલ, કારણ કે સબસ્ટિટ્યુન્ટ છે એટલે આઇલ લગાડશું. 2 કાર્બન, પણ બીજા ઉપર સાયક્લોહેક્સાઇલ, 2 સાયક્લોહેક્સાઇલ. 2 કાર્બન, ઇથેન, સિંગલ બોન્ડ N, C ડબલ O OH, ઇથેનોએટ. ક્લિયર? બહુ વધારે પડતા સંયોજન આવતા નથી. આમ તો એસ્ટર આપણે ભણવાના જ નથી, પણ અમુક કમ્પાઉન્ડની બનાવટ માટે આપણે એસ્ટરનો ઉપયોગ કરીએ છીએ, એટલે બહુ નોર્મલ લેવલ આવશે. અને અમુક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા કે એસ્ટરિફિકેશન આવશે, એમાં એસ્ટરની બનાવટ આવશે. તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા આપણે આવા એસ્ટર બનાવશું, પણ એમાં બહુ નોર્મલ લેવલના એસ્ટર છે એ બનાવવાના આવે છે, એટલે આવું બધું બહુ નામ નહીં આવે, પણ નોમેનક્લેચરની અંદર આપણે આને કમ્પ્લીટ કરીએ છીએ. ચાલો, અહીંયા મેઇન ચેન
આ 1 કાર્બન, કારણ કે કાર્બોક્સિલિક એસિડના નેગેટિવ આયન કાર્બોક્સિલેટ આયનવાળો છે. આ 2, જો આમ જાવ તો 3 4 3 4 5 અને દ્વિબંધ અહીંયા આવે છે એટલે 3 4 5. આ ઓક્સિજન સાથે જોડાયેલ છે, પણ આ બેન્ઝીનનો પહેલા નંબરનો કાર્બન, કારણ કે એમાં પાછું સબસ્ટિટ્યુન્ટ છે ને, એટલે 3 બ્રોમો ફિનાઇલ 3 બ્રોમો ફિનાઇલ 3 બ્રોમો ફિનાઇલ 2 ઇથાઇલ, 2 નંબર ઉપર કોણ છે? ઇથાઇલ, 2 ઇથાઇલ. 5 કાર્બન પેન્ટ, 4 ઉપર દ્વિબંધ 4 ઇન, આના માટે ON એટલે ઇનો એટ 2 ઇથાઇલ પેન્ટ 4 ઇનો એટ. 3 બ્રોમો ફિનાઇલ 2 ઇથાઇલ પેન્ટ 4 ઇનો એટ. ચાલો અહીંયા આ છે COO, એમાં આ કાર્બન સાથે એટલે મેઇન ચેન આ બનશે આપણી 2 કાર્બનની. આ આપણો સબસ્ટિટ્યુન્ટ છે, પણ એ ઓક્સિજન સાથે જોડાયેલ છે, પણ એના કાર્બનની અંદર પાછા સબસ્ટિટ્યુન્ટ છે એટલે આને નંબર આપવા પડશે. તો 1 ફિનાઇલ 1 ઉપર ફિનાઇલ 1 ફિનાઇલ ધરાવતો પ્રોપેન, પણ સબસ્ટિટ્યુન્ટ છે એટલે પ્રોપાઇલ. 1 ફિનાઇલ પ્રોપાઇલ. 2 ઉપર અહીંયા કોણ છે? સાયક્લોપેન્ટાઇલ 2 સાયક્લોપેન્ટાઇલ. 1 ફિનાઇલ પ્રોપાઇલ એ અહીંયા છે. 2 સાયક્લોપેન્ટાઇલ ઇથેનોએટ અથવા 1 ડેશ પણ લખી શકાય. 1 ડેશ 2 ડેશ 3 ડેશ, કારણ કે આને તમે 1 2 નંબર આપો છો, 1 ડેશ 2 ડેશ 3 ડેશ નંબર આપો છો. 1 ડેશ ફિનાઇલ પ્રોપાઇલ 1 ડેશ ફિનાઇલ પ્રોપાઇલ. 2 સાયક્લોપેન્ટાઇલ, 2 કાર્બન ઇથેન COO ગ્રુપ OH ઇથેનોએટ. ચાલો, તો આ છે એસ્ટર સંયોજનોનું નામકરણ. ચાલો પોઝ કરી અને આને નોટ કરી લો. તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આજે આપણે 2 નામકરણ કમ્પ્લીટ કર્યા, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો અહીંયા આને પહેલાં પોઝ કરી નોટ કરો. 1 2 3 4. ઓકે. એમાઇડ અને એસ્ટર, ખાસ 2 વાતો મહત્વની છે. પહેલાં N ઉપર લખેલા આવે તો N ઉપર સબસ્ટિટ્યુટ દર્શાવવા માટે N સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. એ નવી વાત આજ એમાઇડની અંદર આપણને જાણવા મળી. મતલબ અમાઇડ અને એસ્ટર, આ 2ના નામકરણ કમ્પ્લીટ કર્યા. એમાં એમાઇડ માટે જ્યારે એના કાર્બનને ગણતરીમાં લઈએ ત્યારે એમાઇડ લગાડીએ, જ્યારે ગણતરીમાં નથી લેતા ત્યારે કાર્બોક્સામાઇડ. અને બીજું, N પર વિસ્થાપન હોય ત્યારે N સંજ્ઞાનો ઉપયોગ કરીએ. આ 3 વાત આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એસ્ટરની અંદર RC=OOR, એમાં O સાથે ડાયરેક્ટ કનેક્ટેડ R છે, એના માટે આપણે આલ્કાઇલ લખીએ છીએ અને આ બને છે આપણો આલ્કેનોએટ. આ શું બને છે? આલ્કેનોએટ. એસ્ટરની અંદર આટલી વાત યાદ રાખશું. જ્યારે એસ્ટરના કાર્બનને આપણે ગણતરીમાં લેતા નથી, ત્યારે કાર્બોક્સિલેટ શબ્દ વાપરીએ છીએ. કાર્બોક્સિલેટ એટલે આમ તો એસ્ટર માટે OH અને ગણતરીમાં ન લ્યો તો કાર્બોક્સિલેટ. તો કયો શબ્દ વાપરીએ છીએ? કાર્બોક્સિલેટ. એમાઇડ કાર્બોક્સામાઇડ, OH કાર્બોક્સિલેટ. આટલી વાતો ખાસ આ બંનેના નામકરણની અંદર આપણે યાદ રાખશું. લાસ્ટ 2 સંયોજનોના નામકરણ, સાયનાઇડ અને એમાઇન, આ 2ના નામકરણ છે એ બાકી છે. અને પછી પોલીફંક્શનલ ગ્રુપ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામકરણ કરી પછી સાયક્લો અને બાયસાયક્લો આમ બહુ વધારે પડતા પૂછાતા નથી, પણ છતાં પણ એના નામકરણનો એક આછેરો પરિચય મેળવી અને IUPAC નામકરણને આપણે કમ્પ્લીટ કરશું. તો આવી જ રીતે ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.